ભગવાને કીધું સૌથી પહેલું કામ કરો, મારા માતા પિતાને છોડી દો. વસુદેવજી અને દેવકીજીને છોડાવ્યા છે કારાગૃહમાંથી ભગવાને. ઉગ્રસેન રાજાને ગાદી અપાવી છે અને ભગવાન બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ થાકી ગયા એટલે યમુનાજીના કિનારે વિશ્રામ ઘાટે આવ્યા છે અને ત્યાં એમને એ દિવસે થાક ઉતાર્યો વિશ્રામ ઘાટ ઉપર. એટલે આજે પણ એ વિશ્રામ કર્યો એટલે વિશ્રામ ઘાટ કહેવાનો. અને આજે પણ જેવી ગંગાજીની આરતી થાય છે એવી જ આ વિશ્રામ ઘાટમાં યમુનાજીની આરતી થાય છે. પછી તો કથા છે, નંદ બાવા ગોવાળિયાઓને સમજાવ્યા છે. કથા બહુ વિરહની છે, સમજાવ્યા છે. નંદ બાવા માનતા નથી જવા માટે હો, કે હું ન જાઉં કૃષ્ણ તને લીધા વગર હું વ્રજમાં કેમ જાઉં. ભગવાને કીધું બાવા જવું તો પડશે, મારું અવતાર કાર્ય હજી બાકી છે. સમજાવ્યા છે જાઓ તમે, મારી માનું યશોદાનું ધ્યાન રાખજો, જાઓ. અને ભગવાન સમજાવી નંદ યશોદા નંદ બાવા અને ગોવાળિયાઓને ત્યાંથી રવાના કર્યા છે વ્રજ તરફ. પછી ઉજ્જૈનમાં સાંદીપનીના આશ્રમમાં ભગવાન ભણવા ગયા છે. ત્યાં 64 દિવસમાં વિદ્યા પ્રાપ્ત કરી છે ને ત્યાં એક સુદામા નામનો એ મિત્ર એને બને છે. અને એમ કરતા કરતા ગુરુના મૃત પુત્રને લાવી અને આપ્યો અને ગુરુ માતાને પ્રસન્ન કર્યા છે. ગુરુ પત્ની આપ્યું છે. શું જોઈએ તો કાંઈ નહીં, તો કે કાંઈક માંગો. માગ્યા વગર આપ્યું છે ભગવાન. અને એના પછી એક દિવસ ભગવાન વ્રજની બારી ખોલી રાખી અને વ્રજ તરફ જોવે છે. ભાગવતજી એવું કહે છે કે એ દિવસે માં યશોદાએ માં દેવકીજીએ કૃષ્ણની થાળીમાં ગૌરસ એટલે માખણ પીરસ્યું છે. અને ભગવાન કૃષ્ણ વ્રજ તરફ એ બારી ખુલી રાખીને રોવે છે. બાળક રોતું હોય ને એવી રીતે રોવે છે. અને માં દેવકી ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવજી છે ને એ શ્રી કૃષ્ણના પરમ સખા પરમ મિત્ર છે. ને કહે છે કે આજે ખબર નહીં કૃષ્ણ વિસાયો છે અને રોવે છે, શું થયું? ઉદ્ધવજી આવ્યા, ભગવાનને પૂછ્યું કે કેમ રોવો છો કૃષ્ણ? તો કે મને મારું વ્રજ યાદ આવ્યું. તો કે તમે તો બ્રહ્મ છો. તો કે શું થયું? બ્રહ્મ છે તો શું થયું? મને યાદ ના આવે? અને માં દેવકીને કહેજો કે કોઈ દિવસ મારા પાત્રમાં ગોરસ માખણ આપ્યું છે. ઉદ્ધવજીને થયું આવો પ્રેમ હોય કેમ? કે ઉદ્ધવજી પાસે ઘણું બધું જ્ઞાન છે. ને ભગવાને વિચાર્યું, આપણે કહીએ છીએ જ્ઞાન અને વૈરાગ્ય, પણ વૈરાગ્ય આવે તો જ જ્ઞાન આવે. પેલા દિવસે આવ્યા હતા ને, જ્ઞાન પ્રબુદ્ધતામ વૈરાગ્ય પ્રબુદ્ધતામ, જાગો જાગો જાગો, તમે જાગો, તમે જાગો. અને ઉદ્ધવજીને થયું કે આવો પ્રેમ હોય. અને મોઈકલા છે આવે છે ઉદ્ધવજી વ્રજમાં. એની વ્રજ યાત્રા કીધી છે, ઉદ્ધવજીની વ્રજ યાત્રા આવ્યા છે.
આવે છે. ઘણી પ્રકારે ઉદ્ધવજીની વાતો થઈ છે, કેવી રીતે ઉદ્ધવજી આવ્યા છે. પણ આવી અને યશોદા અને નંદ બાવાને મળે છે.